નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભગવતી ભાભોર. જોઈએ આજના મહત્વના સમાચાર. ગાયત્રી શક્તિપીઠ દાહોદ રાબડાલ ખાતે ગુરુ દીક્ષા સંસ્કારો અને યજ્ઞ સાથે ભક્તિમય વાતાવરણમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો. દાહોદ તારીખ 29 જુલાઈ 2026. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ ગાયત્રી શક્તિપીઠ દાહોદ રાબડાલ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધા, સાધના અને સંસ્કારોનું પવિત્ર વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમમાં ગુરુ પૂર્ણિમા ઉપાસનાના વરિષ્ઠ પ્રવક્તા શ્રી કે.ટી. સુથાર દ્વારા વિશેષ ધ્યાન, ઉપાસના તથા પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમણે ગુરુના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપતા ગુરુ પૂર્ણિમા પર્વના આધ્યાત્મિક મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે દાહોદ તથા ગરબાડા તાલુકાની વિવિધ શાખાઓના કાર્યકર્તાઓ અને પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ દરમિયાન વિવિધ સંસ્કાર વિધિઓ પણ સંપન્ન કરવામાં આવી હતી, જેમાં 22 સાધકોને ગુરુ દીક્ષા, મંત્ર દીક્ષા આપવામાં આવી. એક અન્નપ્રાશન સંસ્કાર તથા એક પુંસવન સંસ્કાર યોજવામાં આવ્યો હતો. સંસ્કારો દ્વારા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જનમાનસ સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત સમૂહ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞનું સુંદર સંચાલન શ્રી હેમંત મહેતા, શ્રી જયેશભાઈ નીનામા તથા સંગીત ટોળી દ્વારા કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં ઉપસ્થિત પરિજનોએ વિશ્વ કલ્યાણ, સુખ, શાંતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમના અંતે સર્વે પરિજનોએ ગુરુસત્તાના આદર્શોને જીવનમાં ધારણ કરી સમાજ અને રાષ્ટ્રના નવસર્જનમાં યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના ભાઈ બહેનોએ અથાગ મહેનત કરી સફળ સંપન્ન બનાવ્યું હતું.